ભાવનગર જિલ્લાના મોરચોકણા ગામે રહેતા ખેડૂતે પ્રાકૃતિક ખેતીમાં 6 થી 7 પ્રકારના શાકભાજીનું વાવેતર કર્યું. હાલના સમયમાં ખેડૂતો હવે પરંપરાગત ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. રાસાયણિક ખેતીની સરખામણીએ પ્રાકૃતિક ખેતીમાં ખર્ચ ઓછો થતો હોવાથી ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી તેમાં અલગ અલગ પાકોનું વાવેતર કરી તેમાંથી સારું એવું ઉત્પાદન મેળવી રહ્યા છે. મારું નામ સોલંકી ભરતભાઈ વેલજીભાઈ, ગામ મોરચોકણા, તાલુકો જેસર, જિલ્લો ભાવનગર. ખેતી તો અમારે વારસાગત છે. આપણે 12 સુધીનો અભ્યાસ કરેલો છે અને આ 5 વર્ષથી સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી કરી છે. પ્રાકૃતિક ખેતી કરવાનો વિચાર અમારા રોહિતભાઈ ગોટી દ્વારા અમને પહેલાં એણે વાત કરેલી. ત્યાર પછી અમે મહારાષ્ટ્રની અંદર શિવાફેરી કરી. પછી અલગ અલગ અમદાવાદ છે અને ડીસા સુભાષ પાલેકર દીની 6-7 દિવસની શિબિર કરી. ત્યાર પછી શરૂઆત કરી. હાલ તો આપણે પહેલાં આ 1.5 વીઘાનું એની અંદર પહેલાં ટેટી તરબૂચ કર્યું હતું. એમાં પણ આપણે સારું એવું ઉત્પાદન મળ્યું હતું. ત્યાર પછી આની અંદર આપણે કાકડી છે, રીંગણી સોંપેલી છે, પછી કારેલા છે, તુરિયા છે, મરચી છે, હળદર છે, પેલી સુરતી પાપડી છે. આ બધું અલગ અલગ બધું વાવેતર કરેલું છે. અને અત્યારે હાલ કાકડી, કારેલા ને ગલકા, તુરિયા, સોળેની આ હાલ શરૂ છે. અને અમને ભાવનગર અમૃત બજારમાં હું પોતે વેચાણ કરવા જાઉં છું. અને ત્યાર પછી અલગ અલગ જગ્યાએ સુરત છે, અમદાવાદ છે, રાજકોટ, ત્યાં અમે મોકલી છે. મલ્ચિંગની અંદર પેટીને તરબૂચ કરેલા હતા કે નહીં, એટલે આપણે પછી કાંઈ ખેડબેડ કરીને ડાયરેક્ટ એની અંદર સોંપી દીધું હતું. એટલે નો કાંઈ ખેડવાનો ખર્ચો થયો ને નો નિનામણ થાય, કાંઈ નહીં, ડાયરેક્ટ સોંપી દીધું છે અંદર. આ ટૂંકા ગાળાનો પાક છે. ધારો કે કારેલા તો લાંબો સમય થોડા હાલ છે, તુરિયા છે 1.5 થી 2 મહિના હાલ છે, અને કાકડી પણ 1.5 થી 2 મહિના હાલ છે. એટલે 50 થી 60 હજારનો ટાર્ગેટ છે આ 2 મહિનાની અંદર કે એટલું વેચાણ થશે. માવજત આની અંદર એમ અગ્નિસ્ત્ર છે, પછી 10 પણની અર્ક છે, ખાટી સાઈસની જીવામૃત છે. આવા બધા રોગ જેવા કંટ્રોલ કરવી છે. સોલંકી ભરતભાઈ, જેઓએ 12 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે, છેલ્લા ઘણા વર્ષોથી પોતે ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે. અગાઉ રાસાયણિક ખેતી કરતા હતા, પરંતુ ખેડૂતલક્ષી મિટિંગો, શિબિરોમાં ભાગ લઈ પ્રાકૃતિક ખેતી કરવા અંગેની પ્રેરણા મેળવી અને હાલ છેલ્લા 5 વર્ષથી પોતે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. હાલ તેઓએ પ્રાકૃતિક ખેતીમાં અલગ અલગ શાકભાજીનું વાવેતર કર્યું છે અને તેનું વેચાણ અમદાવાદ, ભાવનગર, રાજકોટ સહિત જુદા જુદા શહેરોમાં કરી રહ્યા છે.